લીંબડી રામકથામાં સવારે સત્ય પ્રેમ કરુણાની ત્રિવેણી સંગમ અને રાત્રે શબ્દ સૂરને તાલની જમાવટ। જય સિયારામ। આજે લીંબડીમાં લિંબાર્ક મંદિર મોટું મંદિર પ્રપૂજ્ય મહામંડલેશ્વર 1008 લલિત કિશોર બાપુ આજનો જે કાર્યક્રમ હતો પૂજ્ય બાપુની કથામાં એમાં ખાસ તો હું આશીર્વાદ બેસવા માટે આવેલો। મારું નામ ગૌશાલ મકરાણી છે અને બાપુની કરુણાનો તો ક્યાં આમાં વિસ્તાર કરવા જઈએ તો પણ આપણા શબ્દો ટૂંકા પડે। બાપુની કરુણા એવી છે કારણ કે દિવસે ત્રિવેણી મેં ડાયરામાં પણ કીધેલું સત્ય પ્રેમ કરુણા વહેતી હોય અને રાત્રિના કોઈ સારા સારા બધા કલાના ઉપાસકોને ભેગા કરી કોઈ શબ્દ દ્વારા કોઈ સુખ પણ આજનો જે કાર્યક્રમ રહ્યો એ મારા માટે ખૂબ જ આનંદની વાત છે કે આ ભૂમિની ઉપર આમ તો જે ભગવાન કૃષ્ણની ઉપાસના જેને આખું ભાગવતની નજદીક જતા અને એમાં રામકથા જે બાપુના મુખે સાંભળવા મળે તો સાધુનું ચરિત્ર અને કહેતા નથી બાપુ ઘણીવાર એમ કહે છે કે ભાઈ સાધુ એ લોકોને અવળો અર્થ કરીએ તો ધૂસા એમ પણ થાય કે તમને જ્યારે આ જીવાતમાં આપણે સંસારી જીવ છીએ જ્યારે બહુ આકુળ વ્યાકુળ થયો હોય ત્યારે કોઈ સદગુરુ કોઈ સાધુ અને કોઈ બુદ્ધ પુરુષના શરણે જતું હોય છે કારણ કે બાપુની તો કરુણા એવી છે ખાલી એની આંખોની નજર આપણી ઉપર પડે ને તોય પાવન થઈ એ કલાના ઉપાસક તરીકે મારી જાતને ખૂબ ધન્યતા અનુભવું છું અને લીંબડી એ આ જેમ કહેવાય કે દિવાળીનો ઉત્સવ થયો ગઈ 22નો ઉત્સવ થયો ભગવાન રામલલ્લાનો આ મને એવું લાગે છે કે અત્યારની જે કથા છે એ ત્રીજી દિવાળી આ લીંબડીના પાદરમાં ઉજવાઈ રહી છે। જય સિયારામ।